આશરે 6 દિવસ પહેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી હતી. માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનતાએ કયા સંજોગોમાં છોડી દીધી તે તપાસનો વિષય બન્યો છે. પરંતુ સુરત પોલીસને જાણ થતાં જ માનવતા મહેકી ઉઠી હતી. ડિંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવતી હોય છે. પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી છે. બાળકી આજે જ્યારે 6 દિવસની થઈ ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ તેની નામાંકરણ વિધિ એટલે કે છઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે જ ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા. ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આરજે ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા દેતી નથી. નામાંકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાળકીનું આ દુનિયામાં કોઈ જ નહોતું, તેના માટે આજે ખાખી વર્દીઓ હાલરડા ગાતા અને ખુશીઓ માનવતા નજરે પડ્યા છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી અદા કરવી એ પણ પોલીસની ફરજ છે. એક તરફ પોલીસ હસ્તીની સાર સંભાળ રાખી રહી છે, તો બીજી તરફ તે માસૂમ બાળકીને રઝળતી મૂકી જનાર તેની માતાની શોધખોળ પણ તેજ ગતિએ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. સુરત પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી વર્દીની અંદર પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે. હસ્તી નામની આ બાળકી હવે સુરત પોલીસની દીકરી બની ગઈ છે. આ સાથે જ એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે. આજથી 6 દિવસ પહેલાં ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાડવા ગામ આવે છે. ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તાલાબના પાડા ઉપર જો કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે 10 વાગે જો મૂકીને જતા રહે છે. તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી જોઈએ, અમારી પોલીસની ગાડી પહોંચી, સાથોસાથ 108ને બી અમે લોકો તુરંત મેસેજ કરી દીધા હતા. જ્યારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈ કે એક દીકરી જો અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે. રાત્રે 10 વાગે ખૂબ ઠંડ પણ હતી અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી તો એના સ્માઇલ જોઈને એના નામ બી અમે લોકો હસતી રાખ્યા અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા એકદમ સંપૂર્ણ હેલ્ધી ડૉક્ટરશ્રી જણાયેલ કે હેલ્ધી દીકરી છે અને પછી તુરંત CWC જો સેન્ટર છે, ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં, ત્યાં એના મૂકવામાં આવેલા છે. અને આજે 6ઠ્ઠા દિવસ છે એના, તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે. અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ. જો DNA લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ. સાથોસાથ આ દીકરીને સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શનની કાર્યવાહી થાય તો આગળની પ્રક્રિયાઓ છે. અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાના મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પણ કરી દેવાના છે. આ એક બહુ સુંદર અમારા એક વાત કરીએ કે અમારી સમાજ છે, સમાજમાં દીકરીઓને સૌથી જ્યાદા મહત્વ હોય છે. અમે લોકો પૂજીએ છીએ, જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ. અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે કે અમે એના અમે લોકોને સેવા કરવાના, એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જેટલા બી મદદ હોય એટલા કરવાના જો મોકા મળ્યા છે. તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ, સિનિયર અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમ્મીદ રાખું છું કે માતા રાણીની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે. અને આપ બધા લોકો આવ્યા છો તો આપને થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય યા કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય તો એવા નહીં કરવા જોઈએ. અમારા જો દીકરી અમારા આજ સમાજના ભવિષ્ય છે તો બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત્ય નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે. આ તો સરપંચશ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં
અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ, પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા. માન લો નહીં ખબર પડી હોત, તલાબના પાળે હોત, એના જંગલી જાનવરો બી ફરતા હોય, સવારે એટલે ઠંડી પડતી હોય તો કોઈ અઘટિત બનાવ બની શકતા હોય. તો બધાના અમે વિનંતી કરીએ છીએ એવા કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય નહીં કરે. અને આ એક બહુ સુંદર દાખલા છે પ્રજા અને પોલીસના સંકલનના, કે ગામના સરપંચશ્રી એના પૂરી ટીમ અમે જાણ કરી અને પોલીસ એના લઈ આવી. CWC જો સરકારી અમારી સંસ્થા, હોસ્પિટલ, મીડિયા, આ બધા લોકોને એક ખૂબ સારા સંકલન છે. અને બધા વતી જો અમે ઉપરવાળા વિનંતી કરીએ છીએ કે દીકરીને ખૂબ સુંદર ભવિષ્ય